આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા અને એપ્લિકેશનો છે બધા માટે એક અગત્યપૂર્ણ વિષય જેવું બની ગયો છે અને વડીલો, યુવાનો, વૃદ્ધો માટે વોટ્સએપ એક સારી મેસેજિંગ એપ છે. ત્યારે બાળકોથી લઈને વૃદ્ધો, વડીલો સૌ કોઈ આ એપ્લિકેશનનો સારી રીતે ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ ક્યારેક બાળકો અને તેમના માતા-પિતાને આ એપ્લિકેશનના ઉપયોગ બાબતે ચિંતાનો વિષય બની ગયો છે. કેમ કે બાળકો માટે ઘણી વખત એમાં આવતી એપિક એક ખતરારૂપ બની ગઈને સાબિત થઈ ગઈ છે. ત્યારે વોટ્સએપ આ માટે શું નવું ફીચર લાવ્યું છે, જોઈએ આ અહેવાલમાં. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. વોટ્સએપનું નવું ફીચર કે જે સુરક્ષામાં થશે વધારો અને હવે બાળકોના એકાઉન્ટ પર રહેશે પેરેન્ટ્સની નજર. તો હવે તેના પર આપણે વાત કરીએ તો એકવાર હાઇલાઇટ્સ પર જઈએ તો કે સેકન્ડરી એકાઉન્ટ લિંકિંગ, પેરેન્ટ્સના એકાઉન્ટ સાથે બાળકનું એકાઉન્ટ કનેક્ટ થશે. આ સાથે જ હવે એક વધુ એક અપડેટ છે જેમાં જોઈએ કે એક્ટિવિટી અપડેટ્સ. તો કોની સાથે તમારું બાળક વાત કરી રહ્યું છે તે પેરેન્ટ્સ જાણી શકશે. અને ત્યારબાદ છે રિસ્ટ્રિક્શન, એટલે કે પેરેન્ટ્સ છે તે પોતાના બાળકને કેવી પ્રકારની એપ્લિકેશન જોવી, કઈ વસ્તુ જોવી તેમના માટે ખાસ પ્રકારના ફીચરથી એડ કરી પેરેન્ટ્સ નક્કી કરશે કે બાળકને તેમના ક્યુ ફીચર રાખવું જોઈએ. ત્યારબાદ જોઈએ કે વોટ્સએપ એક ટૂંક સમયમાં પેરેન્ટલ કોન્ટ્રાક્ટ ફીચર લોન્ચ કરવા જઈ રહ્યું છે. અને આ ફીચર ખાસ કરીને એવા પેરેન્ટ્સ માટે છે કે જેમાં બાળકો વોટ્સએપનો ઉપયોગ કરે છે. ત્યારે ગૂગલ પ્લે બીટા પ્રોગ્રામમાં આ ફીચરનું પરીક્ષણ શરૂ કરી દેવામાં આવ્યું છે. તો આ સાથે જ તેમાં ઉંમરની મર્યાદા અને નિયમો પણ રજૂ કરવામાં આવ્યા છે. તો જોઈએ કે વોટ્સએપના નિયમ મુજબ એકાઉન્ટ ખોલવા માટે લઘુત્તમ ઉંમર 13 વર્ષ હોવી જરૂરી છે. અને જો બાળકો આનાથી નાની ઉંમરના હોય તો પેરેન્ટ્સને તેમના ગાર્ડિયન બનીને એકાઉન્ટની લિંક કરી શકશે અને સાથે જ બાળકોને સુરક્ષિત વાતાવરણમાં વોટ્સએપ વાપરવાની મંજૂરી આપી શકશે. હવે આ સાથે જ હવે પ્રશ્ન એ થાય કે આ બધા ફીચરો આવ્યા છે ત્યારે આ ફીચરને કેવી રીતે વર્ક કરશે, તો કેવી રીતે કામ કરશે આ ફીચર. તો બાળકોના એકાઉન્ટને પેરેન્ટ્સના મુખ્ય એકાઉન્ટ સાથે લિંક કરવાનું રહેશે અને ત્યારબાદ આ પ્રક્રિયા બાદ પેરેન્ટ્સ નીચે મુજબના કંટ્રોલ મેળવી શકશે, એટલે કે લિમિટેડ એક્સેસ. તો બાળકો માટે વોટ્સએપના અમુક ફીચર મર્યાદિત કરી શકશે અને સાથે જ પેરેન્ટ્સ પ્રાઇવેસી મેનેજમેન્ટ, એટલે કે બાળકોને કોણ મેસેજ કરી શકે છે અથવા તો કોણ બાળકોને ફોન કરી શકે છે તે પણ તેના પર નિયંત્રણ લાવી શકશે. તો આ સાથે છે એક્ટિવિટી રિપોર્ટ્સ. તો બાળક કોની સાથે વાત કરી રહ્યું છે તેનો રિપોર્ટ પણ પેરેન્ટ્સને મળશે. અને આ સાથે જ જો કે એક એન્ડ ટુ એન્ડ ઇન્ડિયન્સને રિપીટ જો કે એન્ડ ટુ એન્ડ ઇન્ક્રિપ્શનને રિપીટ જો કે એન્ડ ટુ એન્ડ ઇન્ક્રિપ્શનને કારણે મેસેજ વાંચી શકાશે અને આ સાથે જ માત્ર એક્ટિવિટી જાણી શકાશે. તો હવે એ પ્રશ્ન એ થાય કે આ ફીચર આટલું બધું છે પણ એના ફાયદાઓ શું છે, તો જોઈએ તેના ફાયદાઓ વિશે. તો આ ફીચરના મુખ્ય ફાયદાની વાત કરવામાં આવે તો તેના મુખ્ય ફાયદામાં પહેલો ફાયદો છે કે સાયબર સુરક્ષા. બાળકો ફ્રોડ, સ્કેમ અને ઓનલાઈન હેરેસમેન્ટના જુલમથી બચી શકશે. અને બીજો ફાયદો એ છે કે સલામત અનુભવ, એટલે કે બાળકો અજાણ્યા લોકોના સંપર્કમાં આવતા અટકશે. અને ત્રીજો ફાયદો એ છે કે ખાનગી સુરક્ષા, એટલે કે લિંક હોવા છતાં પેરેન્ટ્સ અને બાળકોના અંગત મેસેજ અને કોલ પ્રાઇવેટ જ રહેશે. તો છે ને મસ્ત ઘાસું અને બાળકો અને પેરેન્ટ્સને હવે ચિંતા વગરનું આ એક વોટ્સએપ દ્વારા એક ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે. આ સાથે જ આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.